નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે આપણી ટીમ આવી છે વડોદરા જિલ્લાના છાણી ગામમાં। આપણે જોઈ શકીએ છીએ કે આ છાણી ગામ છે, ત્યાં કેટલાક લોકો પુસ્તક સેવા કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે એ પુસ્તક મૂકેલી છે જ્ઞાન ગંગા નામની। દર્શક મિત્રો, આજે તમે જોઈ શકો છો કે આજે ચૈત્ર નવરાત્રિ છે, તો કેટલાક લોકો તીર્થ સ્થાને જતા હોય છે, કેટલાક લોકો વ્રત કરતા હોય છે, કેટલાક લોકો મંદિરે બી જતા હોય છે, પણ અહીં કેટલાક લોકો પુસ્તક વિતરણ કરી રહ્યા છે। તો આપણે એમનાથી જાણીએ કે એ માતાજીની ભક્તિ નથી કરતા, એ વ્રત નથી કરતા। આપણે એમનાથી જાણકારી લઈએ કે જે દુર્ગા માતા કહેવાય છે એ એમની કેવી રીતે ભક્તિ કરે છે। આપણે એમનાથી થોડી જાણકારી લઈશું। મિત્રો, આપણે જાણકારી લઈએ। નમસ્કાર સર। નમસ્કાર સર, તમારું નામ શું છે? તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ ઘનશ્યામ દાસ છે અને હું ગોત્રીથી આવ્યો છું। સર, જેવી રીતે આજે નવરાત્રિનો ચૈત્ર નવરાત્રિનો પર્વ છે, તો સર તમે માતા દુર્ગાની ભક્તિ કરો છો? હા, માતા દુર્ગાની અમે સાધના કરીએ છીએ। જે અમારા ગુરુજી તત્વદર્શી સંત રામપાલજી મહારાજ છે, એમણે અમને શાસ્ત્રોક્ત ભક્તિ કેવી રીતે કરવી, માતા દુર્ગાની સાધના કેવી રીતે કરી એ સમજાયું છે। એ આપણા જે સદગ્રંથ છે એ એમાં પ્રમાણ છે। શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં માતા દુર્ગા હિમાલય રાજાને ઉપદેશ આપે છે કે બધી વાતોને છોડી અને મારી ભક્તિ પણ છોડી અને તમે બ્રહ્મની ભક્તિ કરો। પણ વાસ્તવિક માતા દુર્ગા પોતાની ભક્તિ છોડવાનું કેમ કહે છે કે ગીતા અધ્યાય 16-23માં પ્રમાણ છે કે જે સાધક શાસ્ત્ર છોડીને મનમાન્યું આચરણ કરે છે, ન તો એની સિદ્ધિ થાય છે, ન સુખ થાય છે, ન પરમ ગતિને પામે છે। એટલે ગીતા અધ્યાય 16-24માં પ્રમાણ છે કે કર્તવ્ય અને કર્તવ્ય માટે શાસ્ત્ર જ પ્રમાણ છે। એટલે કે કયું કર્મ કરવું અને કયું કર્મ ના કરવું એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે। એટલે અમારે ગુરુજી અમને જે માતા દુર્ગાના જે મંત્રો છે એ મંત્રો અમને આપે છે અને એનું પ્રમાણ પણ એ ગરુડ પુરાણમાં પણ ઉપલબ્ધ છે। અને અમે માતા દુર્ગાના એ મંત્ર સાચા મંત્ર છે ને એની અમે સાધના કરીએ છીએ। સર, તમે વાત બરાબર કરી, પણ આમાં કેટલાક લોકો વ્રત બી કરતા હોય છે। સર, તમે એમાં વ્રત કરો છો? સર, ના, અમે વ્રત નથી કરતા। એનું કારણ છે કે આ અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ છે એ શાસ્ત્રો ખોલીને સમજાવે છે કે વ્રત કરવાની આપણા સદગ્રંથમાં મનાઈ છે। જેમ કે ગીતા અધ્યાય 6 શ્લોક 16માં સમજાયું છે કે આ ન તો બહુ ખાનારો ના નહીં ઓછું ખાનારો, એટલે કે નહીં વધુ જાગનારો અને નહીં વધુ ઊંઘનારનો આ સિદ્ધ થતો। એટલે આપણા પવિત્ર સદગ્રંથમાં પણ વ્રત કરવાની સખ્ત મનાઈ છે। એટલે અમે કોઈ વ્રત કરતા નથી। બરાબર છે સર। તો સર, તમે એવું કીધું છે કે માતા દુર્ગાની ભક્તિ નથી કરતા, તો સર માતા દુર્ગાની સાધના કરવી એ તમે કયા સદગ્રંથના અંદર પ્રમાણ હશે એનું? હા, અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ જે અમને દ્વાદશ મંત્ર જે આપે છે એ આપણા સદગ્રંથ શ્રી રામચરિત માનસમાં પણ આ ઉપલબ્ધ છે। એમાં જે અહીંયા જે 5 મુખ્ય દેવતાઓ છે, જેમ બ્રહ્માજી છે, વિષ્ણુજી છે, શિવજી છે, દુર્ગાજી છે અને અક્ષર પુરુષ એટલે કે કાલ ભગવાન, આ 5 અહીંના જે દેવી દેવતાઓ છે અમને મંત્રો જે અમારા શાસ્ત્રમાં છે એ મંત્રો અમને આપે છે અને એ મંત્રથી જ અમે સાધના કરીએ છીએ। ધન્યવાદ સત સાહેબ। તમે દર્શક મિત્રો જોઈ કે સંત રામપાલજી મહારાજજીના શિષ્યોએ આવી જાણકારી આપી કે તે દુર્ગા માતાની ભક્તિ નહીં પણ તે સાધના કરે છે। આવી જ જાણકારી માટે તમે સતલોક ટીવી ગુજરાતમાં જોડ્યા રહો। धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।